મહાશિવરાત્રિના પર્વને લઈને સોમનાથ ખાતે રાજ્ય સરકાર દ્વારા ત્રિદિવસીય સોમનાથ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે, જેની તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે। દેશના ખૂણે ખૂણેથી આવી રહેલા શ્રદ્ધાળુઓ માટે બેઠક વ્યવસ્થાઓ પણ કરવામાં આવી રહી છે। આ કાર્યક્રમમાં સીએમ ભૂપેન્દ્ર પટેલ આવતીકાલે ઉપસ્થિત રહેવાના છે અને રાત્રિ રોકાણ પણ સોમનાથ ખાતે કરશે। સોમનાથ મહોત્સવ અને મહાશિવરાત્રિ પર્વને લઈને પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવાયો છે। તારીખ 26 જે શિવરાત્રી મહોત્સવ છે, દર વર્ષની જે મોટા પાયે સોમનાથ મંદિરે ઉજવણી છે અને એના માટે પોલીસે તમામ તૈયારીઓ, એમાં પોલીસનું ડિપ્લોયમેન્ટ, ફ્રિસ્કિંગ ચેકિંગમાં સુધારો, બેગેજ સ્કેનર, પાર્કિંગની વ્યવસ્થા, ટ્રાફિક મેનેજમેન્ટ, આ બધી જ વ્યવસ્થા પોલીસે કરી દીધી છે। સાથે સાથે આ વખતે રાજ્ય સરકાર દ્વારા 3 દિવસનો સોમનાથ મહોત્સવ પણ ઉજવવામાં આવ્યો છે, જેમાં અલગ અલગ આર્ટિસ્ટ આર્ટથી ભગવાનની પૂજા કરાવવાના છે અને એમાં અલગ અલગ વીવીઆઈપીઓ પણ 3 દિવસ આવવાની શક્યતાઓ છે, જેને અનુસંધાને તમામ કાર્યવાહી પોલીસે આજે પૂરી કરી છે। પૂરેપૂરો બંદોબસ્ત અમે જાળવવાના છીએ। જે પણ રૂટમાં વીવીઆઈપીની મૂવમેન્ટ છે એ રૂટ અમે સ્ટરીલાઇઝ કરી રહ્યા છીએ। સમગ્ર રૂટ, મંદિર, સર્કિટ હાઉસ, આ બધું જ બીડીડીએસથી ચેકિંગ ચાલી રહ્યું છે અત્યારે, અને અમે પૂરી રીતે તૈયાર છીએ કે આ બંદોબસ્ત શાંતિથી પૂરો થાય। શિવરાત્રીને લઈને વધારે બંદોબસ્ત સોમનાથ મંદિરે ફાળવાયો છે કે જેમ છે? નહીં, અમે દર શિવરાત્રીએ જે સોમનાથ મંદિરને વધારાનો બંદોબસ્ત ફાળવતા હોઈએ છીએ। પ્લસ કારણ કે આ સમયગાળા દરમિયાન મંદિરના જે દર્શનના કલાકો છે એ ખૂબ મોટા પ્રમાણમાં હોય છે, જેને કારણે શિફ્ટ વાઇઝ અમે બંદોબસ્ત માણસો ડિપ્લોય કરતા હોઈએ છીએ અને એ જ પ્રમાણે અમે આ વખતે પણ વધારાનો બંદોબસ્ત